નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 11 જૂન 2023 સાંજના 5:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ગુજરાતના 72 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો અને આજે પણ અમદાવાદ અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 11 થી 16 જૂન દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેમાં સુરત, વડોદરા, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. તો જોઈએ આજમાં ક્યાં વરસી શકે છે વરસાદ, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો 12 અને 13 જૂનના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો જોઈએ 14 જૂનના રોજ ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, સુરત, નવસારી અને વલસાડમાં, જ્યારે 15 અને 16 જૂનના રોજ અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં.